હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 14 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સૌપ્રથમ આપણે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે? જવાબ: હિમાલય પર્વત શ્રેણીઓમાં સિકંજીલા, જેલાપલા, નાથુલા વગેરે ઘાટ આવેલા છે. 2. રેગોલિથ એટલે શું? જવાબ: ભૂમિ આવરણમાં ખડકો નાના મોટા ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે. સવાલ 3. ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે? જવાબ: ખડકોના મુખ્ય 3 પ્રકારો પડે છે. 1. આગ્નેય ખડકો, 2. પ્રસ્તર ખડકો, 3. રૂપાંતરિત ખડકો. સવાલ 4. જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. જવાબ: તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. પ્રશ્ન ક્રમ 2. નીચેની શબ્દ સંકલ્પનાઓ સમજાવો. સંકલ્પનાની સમજ લઈએ. 1. નિક્ષેપણ. નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. 2. બાંગર. તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થર બાંગર કહેવાય છે. કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે. 3. ખનિજ. નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે. 4. ખડક. પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તર શાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. 5. જમીન. તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. પ્રશ્ન ક્રમ 3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. મુદ્દાસર પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. ભારતના દ્વીપ સમૂહો. ભારત 2 દ્વીપ સમૂહો ધરાવે છે. 1. લક્ષદ્વીપ ટાપુઓ અને 2. અંદમાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપને એટોલ કહે છે. દ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે.
આ ટાપુઓ નિમજન પર્વત શ્રેણીઓના શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60 થી 100 કિમી જેટલી છે. નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે. 2. ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. જવાબ: ભારતની જમીનોને 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1. કાપની જમીન. 2. કાળી કે રેગુર જમીન. 3. રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન. 5. પર્વતીય જમીન અને 6. રણ પ્રકારની જમીન. 1. કાપની જમીનની સમજ લઈએ. કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે. કાપની જમીનના 2 પ્રકાર છે: ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાપની જમીન ખદર નામે ઓળખાય છે. આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાપની નદીનો બાંગર કહેવાય છે. ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે. 2. કાળી જમીન. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગુર નામે પણ જાણીતી છે. 3. રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. 4. પડખાવ કે લેટેરાઇટ જમીન. પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાવ જમીન બને છે. ધોવાઈ ગયેલા પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે. પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. 5. પર્વતીય જમીન. ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. 6. રણ પ્રકારની જમીન. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શ્રેષ્ઠ ક્ષેત્રોમાં આવેલી છે. અહીં કેટલીક રેતીઓ મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થાય છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે, ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. 3. ખનિજોનું વર્ગીકરણ કરો. ખનિજોનું સામાન્ય વર્ગીકરણ. 1. ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો સોનું, રૂપું, પ્લેટિનમ વગેરે. 2. હલકી ધાતુમય ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. 3. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે. અને 4. મિશ્ર ધાતુના સ્વરૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્થન, વેનેડિયમ વગેરે. 2. અધાતુમય ખનિજો ચૂનાના પથ્થર, ચોક, એમ્બેસ્ટોસ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ, ગંધક, હીરા વગેરે.
ત્રીજું, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો: કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. પ્રશ્ન ક્રમ 4. નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો. વિકલ્પોની સમજ લખીએ. 1. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ અને લુસાઈ એ નાગાલેન્ડ, બી મણિપુર, સી મિઝોરમ, ડી મેઘાલય. સાચો જવાબ સી મિઝોરમ. સવાલ 2. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો. અહીં 4 વિધાન આપેલા છે. એમાં ખોટું વિધાન છે સી. ધ્રુવી, ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. આ વિધાન ખોટું છે. 3. સાચા જોડકા જોડો. અહીં જોડકા જોડવાના છે. અમાં પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડક અને આગ્નેય ખડકો છે. અને બ. ગ્રેનાઇટ, ચૂનાનો ખડક અને આરસ પહાણ. તો હવે સાચો જવાબ એ. પ્રસ્તર ખડક ચૂનાનો ખડક મળે છે, જ્યારે રૂપાંતરિત ખડકમાંથી આરસ પહાણ મળે છે અને આગ્નેય ખડકમાંથી ગ્રેનાઇટ મળે છે. 4. નીચેનામાંથી કયું વિધાન સાચું છે. અહીં આપેલા 4 વિધાનોમાંથી સી વિધાન સાચું છે કે પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. સવાલ 5. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉત્તર પ્રદેશ આવેલો છે? ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એ. છોટા નાગપુરનો, બી. માળવાનો, સી. દખ્ખણનો, સી. ડી. શિલોંગનો. સાચો જવાબ બી. માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.